નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે દેશના કરોડો ખેડૂતો માટે એક બહુ મોટી રાહત છે. હવે બધા ખેડૂત મિત્રો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે પાક્કું કરી લઈએ કે આ પૈસા વગર કોઈ અડચણે સીધા ખાતામાં કેવી રીતે આવે. આપણે સૌ જાણીએ છીએ કે આ યોજના હેઠળ દર વર્ષે ભારત સરકાર 6,000 રૂપિયા 2,000ના 3 હપ્તા દરેક ખેડૂતને મળે છે. અને આ રકમ ખેતીના નાના મોટા ખર્ચમાં કેટલી મોટી મદદ કરે છે. સાચી વાત ને? પણ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું દરેક જણને આવનારો 2,000 રૂપિયાનો હપ્તો મળશે? અને કદાચ તમે જાણીને નવાઈ લાગશે, પણ ઘણા લોકો માટે આનો જવાબ છે ના. કારણ કે સરકારે અમુક નવા નિયમો લાગુ કર્યા છે, ઘણા બધા નિયમોમાં ફેરફાર કર્યો છે. તો પહેલાં સારા સમાચારથી શરૂઆત કરીએ. જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આગામી 22મો હપ્તો માર્ચના અંત સુધીમાં ખાતામાં આવી શકે છે. એટલે કે સમય બહુ નજીક છે અને એટલે જ તૈયારી કરવી પણ ખૂબ જરૂરી છે. પણ જેમ મેં કહ્યું, સરકારી નિયમોમાં કેટલાક મોટા ફેરફાર થયા છે અને જો અમુક કામ અધૂરા રહી ગયા હશે તો તમે બહુ આસાનીથી તમારો હપ્તો અટકી શકે છે. તો ચાલો હવે આપણે સીધા એ જરૂરી કામો વિશે વાત કરીએ જે તમારે ફટાફટ પૂરા પણ કરવા પડશે. તો શું હપ્તો ખરેખર જોખમમાં છે? મિત્રો, ગભરાવાની જરૂર નથી. ચાલો આપણે આને એક મિશન તરીકે લઈએ અને 3 એકદમ સહેલા સ્ટેપમાં સમજીએ કે આપણા પૈસા કઈ રીતે સુરક્ષિત કરવા. તો આ રહ્યા એ 3 મુખ્ય કામ જેની પર આપણે ધ્યાન આપવાનું છે. પહેલું કામ આઈડી બનાવવું, બીજું KYC પૂરું કરવું અને ત્રીજું મિત્રો બધી જ વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરવું. યાદ રાખજો, આ 3 કામ હવે ફરજિયાત છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ પહેલા સ્ટેપથી, જે છે ફાર્મર આઈડી. મિત્રો, આ એક બહુ મોટો અને નવો ફેરફાર છે જેના વિશે દરેક ખેડૂતોને જાણ હોવી જોઈએ. તો સવાલ એ થાય કે આ ફાર્મર આઈડી છે શું? એકદમ સહેલી ભાષામાં કહું તો આ ખેડૂતો માટેનું એક ડિજિટલ ઓળખપત્રક છે, બિલકુલ આપણા આધાર કાર્ડ જેવું, જેમાં જમીન, પાક અને બધી વ્યક્તિગત માહિતી એક જ જગ્યાએ સેવ થયેલી રહેશે. અને હા, એક વાત બરાબર સમજી લેજો, આ કોઈ ઓપ્શનલ નથી. આવનારા હપ્તા માટે ફાર્મર આઈડી હવે બિલકુલ ફરજિયાત કરી દેવામાં આવેલું છે. આના વગર ખાસ કરીને નવા લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે જ નહીં. તો આ ફાર્મર આઈડી માટે કયા કયા દસ્તાવેજો એટલે કે કાગળો જોઈશે, એક લિસ્ટ બનાવી લો. મિત્રો, એક તો તમારું આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને જમીનની માલિકીના પુરાવા. એની માટે 8A અથવા તો 7/12ની નકલ. આટલું તૈયાર તમારે રાખવાનું રહેશે. ચાલો, પહેલું કામ તો તમને સમજાઈ ગયું. હવે વારો છે બીજા અને એટલા જ અગત્યના કામનો, અને એ છે KYC. ભલે કોઈ જૂનો લાભાર્થી હોય કે પછી નવો હોય, આ પ્રોસેસ હવે બધા માટે કમ્પલસરી એટલે કે ફરજિયાત છે. તમને ખબર છે પાછલા હપ્તામાં મોટા ભાગના લોકોના પૈસા કેમ અટક્યા હતા?
એનું મુખ્ય કારણ હતું માત્ર એક જ KYC બાકી હતું. એટલે જ સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે આ બધા માટે ફરજિયાત છે. અને સૌથી સારી વાત એ છે કે આ કામ માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. બસ pmkisan.government.in વેબસાઇટ ખોલો, ત્યાં KYC પર ક્લિક કરો, તમારો આધાર નંબર નાખો અને રજિસ્ટર્ડ મોબાઈલ પર જે OTP આવે એ નાખી દો. બસ 2 મિનિટમાં કામ પૂરું. હવે KYC કરાવવાના 2 રસ્તા છે અને બંને બહુ સહેલા છે. જો આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય તો OTP વાળો રસ્તો સૌથી સારો છે. ઘરે બેઠા બેઠા થઈ જાય. અને જો નંબર લિંક ના હોય તો નજીકના મિત્રો કોમન સર્વિસ સેન્ટર ત્યાં જઈને ફિંગરપ્રિન્ટથી પણ KYC કરાવી શકાય છે. સારું, તો ફાર્મર ID થઈ ગયું. KYC ઉપર પણ વાત થઈ ગઈ. હવે આવે છે ત્રીજું અને છેલ્લું કામ, બધી વિગતોની ફરીથી ચકાસણી. કારણ કે આમાં થયેલી નાની અમથી ભૂલ પણ તમારો હપ્તો અટકાવી શકે છે. તો આ ચેકલિસ્ટ પર બરાબર ધ્યાન આપજો. મિત્રો, પહેલું, બેંક ખાતું આધાર સાથે લિંક અને ચાલુ હાલતમાં હોવું જોઈએ. બીજું, જમીનના રેકોર્ડ એકદમ સાચા અને અપડેટ થયેલા હોવા જોઈએ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તમારું નામ આધાર કાર્ડમાં, બેંક ખાતામાં અને જમીનના કાગળમાં બિલકુલ એક સરખું હોવું જોઈએ. એક કાના માત્રની પણ ફરક નહીં ચાલે. તો હવે બધું સ્પષ્ટ છે. પણ મિત્રો, સૌથી મોટો સવાલ, હવે કરવું શું અને ક્યારે કરવું? કારણ કે સમય બહુ ઓછો છે અને એક્શન લેવાનો સમય તો અત્યારે જ છે. જુઓ, ઘડિયાળનો કાંટો ફરી રહ્યો છે. આ કામ આજથી જ શરૂ કરી દેવાની જરૂર છે. કારણ કે માર્ચ મહિનાના અંત સુધીમાં હપ્તો જમા થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ સમયસર ના થયું તો 2000 રૂપિયા અટકી જવાનું જોખમ વધી જશે. તો ચાલો ફટાફટ આખો એક્શન પ્લાન ફરીથી યાદ કરી લઈએ. ફક્ત 3 કામ. પહેલું, તમારું ફાર્મર ID રજિસ્ટર કરાવો. બીજું, OTP કે ફિંગરપ્રિન્ટથી KYC પૂરું કરો. અને ત્રીજું, બેંક, જમીન અને નામની વિગતો બરાબર છે કે નહીં એ ફરીવાર ચેક કરો. મિત્રો, યાદ રાખજો, સરકાર એમને જ પૈસા આપે છે જેમની ફાઇલ એકદમ ક્લિયર હશે. તો સવાલ સીધો છે, પોતાના હકના પૈસા મેળવવા માટે શું આ 3 કામ કરવાની આપણી ફરજ નથી? જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.